જય જવાન, જય કિસાન, જય જગતાર। મારું નામ જીતેશ વઘાસિયા, એક ખેડૂત અગ્રણી, એક ખેડૂત આગેવાન તરીકે આજ મિત્રો કહું છું મારા કિસાન તમામ ગુજરાતના તમામ કિસાન ભાઈઓને કે જે આ સરકારે નિર્ણય લીધો છે ને જગતના તાત માથે, જે તાતને માથે પાસાની વાત કરી છે આ સરકારે, પાણી ચોરોની વાત કરી છે આ સરકારે, તો મારા કિસાનનો શું ગુનો છે હું એ પૂછવા માંગુ છું આ સરકારને। નદી હોય કે કેનાલ હોય, જેના મારફતે પાણી ચોરી કરનાર વ્યક્તિ સમાજ માટે મારો કિસાન ભયજનક છે। ચોરી કોણ કરે છે એ પૂછવા માંગુ છું આ સરકારને। તેમની પાસે પાસા હેઠળની સરકારે કમર કસી છે મારા કિસાન માથે, આ ગુજરાત સરકારે। એ કહેવા માંગુ છું આ સરકારને, આ નપાણી સરકારે જે નિર્ણય લીધો છે ને મારા ખેડૂતો માથે, મને એનો અફસોસ છે। જરૂરિયાત મુજબ મારા કિસાનને જે પાણી નથી મળતું અને તંત્રના પેટનું પાણી હલતું નથી, આ ક્યાંનો ન્યાય છે એ પૂછવા માંગુ છું આ સરકારને। પેલા પૂરેપૂરું પાણી તો આપો, મારો કિસાન જાય તો ક્યાં જાય એ કહેવા માંગુ છું આ સરકારને। મારા કિસાનથી, મારા કિસાનની મહેનતનો કણ કણનો ભાવ પૂછતી નથી આ સરકાર, એ કહેવા માંગુ છું આ સરકારને। અને પાછા કેની સામે લગાવે છે આ સરકાર? મારો જગતનો તાત દેવામાં ડૂબેલો છે, એની ઉપર પાછા લગવાની વાત કરે છે આ સરકાર। માય કાંગલી સરકારે, આ મૂંગીબેરી સરકારે, હું એમ કહેવા માંગુ છું એક કિસાન તરીકે આ ધિક્કાર છે આવી સરકારને। આવી તમારી રાજનીતિ છે, હું એ કહેવા માંગુ છું કિસાન તરીકે કે મારા કિસાન ઉપર આ શેની પાસાની જોગવાઈઓ તમે લગાવી બેઠા છો। અને કદાચ મારો કિસાન કેનાલ મારફતથી ચોરી કરે છે તો આ ખાવમાં નર્મદાના સોગંદ ખાવ, માં નર્મદાના સોગંદ ખાવ, હું એ કહેવા માંગુ છું આ સરકારને। એસી ચેમ્બરમાં બેસીને કાયદો બનાવીને હુકમ કરવો એટલે મારા ખેડૂતનો જ વારો। વાહ, ધિક્કાર છે તમારી આવી સરકારને। આ સરકારને હું કહેવા માંગુ છું કે મારા કિસાનની માથે જે પાસાની ઘાત લગાવી છે ને તે તમે બંધ કરજો, નહીતર આનું પરિણામ તમારે ભોગવવું જ પડશે। હું આ સરકારને કહેવા માંગુ છું એક કિસાન, જાગૃત કિસાન તરીકે, આ સરકારે રામના નામે મારા કિસાન અને ગરીબ આમ જનતાને છેતરી છે, હું એ કહેવા માંગુ છું હું એક કિસાન તરીકે। ગુજરાતમાં 53,19,000 ખેડૂતો છે મારા, તો ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે। એક જાગૃત કિસાન તરીકે હું કહેવા માંગુ છું કૃષિ ઉત્પાદનનો ખર્ચ બમણા કરતાં વધુ વધ્યો છે। ખાતર બિયારણના ભાવ, ડીઝલના ભાવ 3 ગણા વધ્યા છે। હું એક કહેવા માંગુ છું આ સરકારને, સતત મોંઘી બનતી જંતુનાશક દવાઓ, સતત મોંઘી બનતી જંતુનાશક દવાઓ મારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા।
અને ખેડૂતો માટે કોઈ પાક વીમાની અસરકારક યોજનાઓ નથી તમે લાવ્યા. હું એ કહેવા માંગુ છું આ સરકારને. ખાતરની બારે માસ મારા કિસાનને ખોટ છે. હું એ કહેવા માંગુ છું એક કિસાન તરીકે. ક્યારેક નકલી બિયારણ નીકળે છે, ક્યારેક હલકી ગુણવત્તાવાળું બિયારણ પણ પધરાવી દેવામાં આવે છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. ખેત મજૂરોને સમયસર મળતા જ નથી. અમને ખેડૂતોને, કિસાનને ખેત મજૂરો સમયસર મળતા જ નથી. ખેત મજૂરીને ઊંચી મજૂરી ચૂકવવી પડે છે મારા કિસાનને. સતત બદલાતું હવામાન, મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય છે મારા કિસાનનો. મને એનો અફસોસ છે. હું એ કહેવા માંગુ છું આ સરકારને. મને એ નથી સમજાતું કે કિસાન બળજબરીપૂર્વક ખેતી કરે છે કે સરકાર ઈચ્છતી જ નથી. મારા કિસાન પ્રત્યે હું એ કહેવા માંગુ છું મારા આ સરકારને. આ આઝાદીના 75 વર્ષ થઈ ગયા પછી મારો કિસાન, મારા ખેડૂતો પાણી હોય કે ભાવની જણસીની માટે તળવળતો હોય, આજે આંદોલનો કરવા જ પડ્યા છે. શું કરે છે આ સરકાર? ધિક્કાર છે આવી સરકારને. એક જાગૃત કિસાન તરીકે હું કહેવા માંગુ છું આ સરકારને. જય જગતનાથ, જય કિસાન, જય જવાન. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની અંદર ગોંડલની વાત કરીએ, મહુવાની વાત કરીએ કે ગઈકાલે જે વિસનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખેડૂતોને સાથે રાખી અને ડુંગળીની નિકાસ પર જે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, જેના વિરોધમાં વિસનગરમાં રોડ પર ડુંગળી ઢોળવામાં આવી, ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું. 2 દિવસ પહેલા મહુવાથી પણ લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે. ત્યાં ખેડૂતોએ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો જે વિરોધ કર્યો છે. આ સમગ્ર ગુજરાતની અંદર આજે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાબતે વિરોધો થવાના ચાલુ થયા છે. અમારી મૂળભૂત વાત એ છે કે આ સરકારને ખરેખર ખેડૂતો સાથે દુશ્મની શું છે આ મને સમજાતું નથી. ભૂતકાળની અંદર જ્યારે કઠોળની અહીંયા પૂરતા ભાવ ખેડૂતને મળવાના ચાલુ થયા ત્યારે સરકારે કઠોળ બહારથી આયાત કરવાનું ચાલુ કર્યું. કપાસની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ વધી અને ખેડૂતોને પૂરતા ભાવ મળવાનું ચાલુ થયું ત્યારે 2 વર્ષ પહેલા વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ હતી ત્યારે ભારતમાંથી કપાસની નિકાસ પર આવી જ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. વાત કરીએ ઘઉંની તો ઘઉંની પણ જ્યારે 3 વર્ષ પહેલા ખેડૂતોને પૂરતા ભાવ મળવાની શરૂઆત થઈ એ જ સમયે જ્યારે ખેડૂતોના ઘઉં માર્કેટિંગ યાર્ડમાં આવવાના ચાલુ થયા એ જ સમયે ગોડાઉનમાં વર્ષો જૂના જે ઘઉં પડેલા હતા આ નીચા ભાવે બજારમાં મૂકવાનું કામ પણ આ સરકારે કરેલું, જેના કારણે ખેડૂતોના ઘઉંના જે ભાવ મળતા એ તુરંત જ નીચે આવી ગયા. એટલે કે જ્યારે ખેડૂતના ઘરમાં કોઈ જણસ આવે છે, જ્યારે ખેડૂત પોતાની જણસ વેચવા જાય છે, વૈશ્વિક સ્તરે એની ડિમાન્ડ હોય છે ત્યારે સરકાર એની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. જ્યારે વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ન હોય અને ભારતની અંદર ડિમાન્ડ હોય છે ત્યારે બહારથી આયાત કરી અને ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડવાનું કામ આ સરકાર કરી રહી છે. અમારી નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતોનું સહેજ પણ ભલું ઈચ્છતા હોય, ખેડૂતો માટે સહેજ પણ સંવેદના હોય તો તાત્કાલિક ધોરણે જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવામાં આવે અને ખેડૂતને પૂરતા જણસના ભાવ મળી રહે એવી વ્યવસ્થા